नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत नाट्यखंड 4 जनार्दनस्य पश्चिमः संदेशः। आ नाट्यखंडनो आजे आपणे चौथो तास छे। आ तासमां आपणे भाषांतरनी समजूती तो अगाउना तासोमां अपाई गई छे। आजे आपणे एनुं स्वाध्याय जे व्याकरण छे, प्रश्नो छे, एनी चर्चा करीशुं। तो स्वाध्याय में पहलो प्रश्न है कि अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम उत्तरम चिनुत, एटले के नीचे आपेला विकल्पोमांथी योग्य उत्तर शोधीने लखो। सामान्य रीते आ एमसीक्यू प्रकारना प्रश्नों है, पण क्यारेक आपणे संस्कृत प्रश्नोना उत्तरों संस्कृत में आपो एमां आमांथी पण पूछाई शके छे। એટલે કે પહેલો પ્રશ્ન, યદુકુલ પ્રવાલહ કહ, તો ગ અભિમન્યુઃ। બીજો પ્રશ્ન છે, અભિમન્યુઃ કસ્ય પુત્રઃ આસીત, ગ અર્જુનસ્ય। 3 અભિમન્યોઃ માતુલઃ कह, ग जनार्दनः। 4 शांतं पापम इति कह वदति, क घटोत्कचः। 5 वयं दूतघातकाः न, इदं वाक्यं केन कथितम्, क दुर्योधनेन। 6 चक्रायुधः कः, ख जनार्दनः। 7 भवन्तः खाली जग्या अपि क्रूरतराः, राक्षसेभ्यः। 8 कृतान्तः शब्दस्य कः अर्थः, ग यमराजः। प्रश्न नंबर 2, एक वाक्येन संस्कृत भाषायाम उत्तरत, एटले के एक वाक्यमां संस्कृत भाषामां उत्तर आपो। अहींया संस्कृत प्रश्नो छे अने एना उत्तरो पण संस्कृतमां ज लखवाना छे। पहलो प्रश्न, घटोत्कचः कस्य संदेशम नयति, तो उत्तर घटोत्कचः जनार्दनस्य संदेशम नयति। 2 अभिमन्युः कम द्रष्टुं स्वर्गम अभिगतः, अभिमन्युः पितामहम अने कौंस में लखी शकीए आपणे पांडु राजा। अभिमन्युः पितामहम पांडु राजा द्रष्टुं स्वर्गम अभिगतः। 3 कुत्र सुप्तान् भातॄन् निशाचराः न दहन्ति, उत्तर जतुगृहे सुप्तान् भातॄन् निशाचराः न दहन्ति। 4 घटोत्कचः कस्य वचनात् दूतः भवति, उत्तर घटोत्कचः धृतराष्ट्रस्य वचनात् दूतः भवति। विद्यार्थी मित्रों, अहींया संस्कृत प्रश्नोना उत्तरों संस्कृत में एनी चर्चा करी। हवे व्याकरण विभाग छे। प्रश्न नंबर 3 व्याकरण में त्रीजो प्रश्न है, कृदंतानां प्रकारम लिखत, एटले के कृदंतोना प्रकार लखो। एमां आपणे एना जे उदाहरण छे एनी चर्चा आपणे करी छे के पहलुं उदाहरण है श्रोतव्य। अहींया तव्य प्रत्यय लागेलो छे, तो એ શ્રોતવ્ય એ વિધ્યર્થ કૃદંતનું ઉદાહરણ
છે. 2 પરિત્યજ્ય, અહીંયા પરી ઉપસર્ગપૂર્વક ત્યજ ધાતુ છે અને ય પ્રત્યય લાગેલો છે, તો સંબંધક ભૂત કૃદંતનું ઉદાહરણ છે. 3 અભિગત, અભિગત અહીંયા તહ પ્રત્યય લાગેલો છે, કર્મણી ભૂત કૃદંત. 4 ઉપસૃત્ય, ઉપ ઉપસર્ગપૂર્વક શ્રુ ધાતુ અને ય પ્રત્યય, તો સંબંધક ભૂત કૃદંત. 5 દ્રષ્ટુમ, અહીંયા તુમ પ્રત્યય લાગેલો છે એટલે હેત્વર્થ ભૂત કૃદંત. 6 કાંક્ષિતમ, અહીંયા તમ પ્રત્યય એટલે કે કર્મણી ભૂત કૃદંતના રૂપો થાય છે. ત પ્રત્યય છે, તહ, તા અને તમ, એટલે કે નપુંસક લિંગમાં એનું રૂપ થયેલું છે, તમ પ્રત્યય લાગેલો છે એટલે કે કર્મણી ભૂત કૃદંત. હવે એના અગાઉનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, સંધિ વિચ્છેદમ કુરુત, એટલે કે સંધિ છોડો. હવે સંધિ વિચ્છેદમમાં પહેલું ઉદાહરણ છે ઘટોત્કચો અહમ. તો એની સંધિ જ્યારે છૂટી પાડીએ ત્યારે ઘટોત્કચ વત્તા અહમ. 2 શકુનિઃ એષઃ, શકુનિઃ વત્તા એષઃ. 3 દૂતો અહમ અસ્મિ, દૂતઃ વત્તા અહમ વત્તા અસ્મિ. 4 દૂત ઇતિ, દૂતઃ વત્તા ઇતિ. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદાહરણો છે એ વિસર્ગ સંધિના છે. પહેલા ઉદાહરણમાં પણ જે પૂર્વપદ છે તે ઘટોત્કચ અહીંયા વિસર્ગ લાગેલો છે. બીજા ઉદાહરણમાં શકુનિઃમાં વિસર્ગ લાગેલો છે. ત્રીજામાં એ પૂર્વપદમાં દૂતઃમાં વિસર્ગ લાગેલો છે. જ્યારે ચોથી જે સંધિ છે દૂતઃ વત્તા ઇતિ, એમાં પણ દૂતઃ પદને વિસર્ગ લાગેલો છે, એટલે કે વિસર્ગ સંધિના ઉદાહરણો છે. આપણે વ્યાકરણ પણ સાથે સાથે એના ઉદાહરણો જે અભ્યાસ છે એ અભ્યાસમાં એના નિયમો આપેલા છે, પણ ઉદાહરણો આપણા થતા જ જાય છે પાઠના આધારે. હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, સમાસ પ્રકારમ લિખત, એટલે કે સમાસના પ્રકારો લખો. એમાં પહેલો સમાસ છે કુરુકુલ પ્રદીપઃ. જ્યારે એ પદોને છૂટા પાડીએ ત્યારે કુરુકુલ પ્રદીપઃ. કુરુ શબ્દ એ ષષ્ઠી વિભક્તિનું રૂપ થાય છે, એટલે કે પહેલો સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય છે. 2 ચક્રાયુધ, ચક્રાયુધ એને પદોને છૂટા પાડીએ તો ચક્રમ યુદ્ધ એન સહ, એટલે કે બહુવ્રીહી સમાસ થાય છે. ઉદાહરણ નંબર 3 પુત્ર શોકેન સમુત્થિતઃ. અહીંયા 2 સમાસ થાય છે જ્યારે પદોનો વિગ્રહ કરીએ ત્યારે. જો પુત્ર શોકેન સમુત્થિત, શોકેન તૃતીય વિભક્તિ આવે છે, અને પુત્રસ્ય શોકઃ, પુત્રસ્ય તો ષષ્ઠી વિભક્તિ આવે છે. એટલે કે આ સમાસ પુત્ર શોકેન સમુત્થિત એ 2 વિભક્તિમાં થાય છે, તૃતીય તત્પુરુષ અને ષષ્ઠી તત્પુરુષ. ચોથું ઉદાહરણ ધૃતરાષ્ટ્ર, ધૃતેન રાષ્ટ્રમ એન સહ, એટલે કે બહુવ્રીહી સમાસ. એના અગાઉનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચ્ચિતમ પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયત. એટલે કે રેખાંકિત પદોને સ્થાને કૌંસમાં આપેલો યોગ્ય પદ પસંદ કરી પ્રશ્ન વાક્ય રચો. અહીંયા પ્રશ્ન વાક્ય રચવા માટે કેટલાક પદ આપણને આપી દીધા છે, જેમ કે કસ્ય, કેન,
कीदृशः कम अने किमर्थम। हवे जे वाक्य छे वाक्यमां जे લીટી દોરેલું પદ છે એની જગ્યાએ પ્રશ્નવાચક પદ મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે। તો આપણી સમક્ષ પહેલું વાક્ય છે ઘટોત્કચઃ પિતામહં અભિવાદયતિ। હવે પ્રશ્નવાચક પદ મૂકીએ તો ઘટોત્કચઃ, અહીંયા કમ પદ આવશે, ઘટોત્કચઃ कम अभिवादयति, ए रीते वाक्य बने छे। बे त्वं युद्धार्थं न आगतः, युद्धार्थम एनी जग्याए प्रश्नवाचक पद आवशे किमर्थम, એટલે वाक्य बनशे त्वं किमर्थम न आगतः। 3 वयं दूतघातकाः न, तो दूतघातकाः पदनी जग्याए प्रश्नवाचक पद कीदृशः पद मूकीशुं, तो वाक्य बनशे वयं कीदृशः न। 4 जनार्दनस्य पश्चिमः सन्देशः श्रोतव्यः, तो जनार्दनस्य पदनी जग्याए प्रश्नवाचक पद मूकीशुं कस्य, तो वाक्य बनशे कस्य पश्चिमः संदेशः श्रोतव्यः। आ रीते वाक्यो बने छे। हवे एना आगळनो प्रश्न छे प्रश्न नंबर 7। प्रश्न नंबर 7 मां उदाहरण अनुसारं नाम रूपस्य परिचयं कारयत, एटले के उदाहरण प्रमाणे नाम रूपोनो परिचय करो। आपणी समक्ष उदाहरण प्रमाणमां एक उदाहरण आपी दीधुं छे। दाखला तरीके आ वचनात्, तो एनो मूळ शब्द छे वचन, लिंग छे नपुंसक लिंग, विभक्ति छे पंचमी अने वचन छे एकवचन। आ प्रमाणे ज आपणे बीजा जे उदाहरणों आपेला छे ए करवाना छे। तो आपणी समक्ष पहेलुं उदाहरण छे अंशुभिः, नामरूप छे, एनो मूळ शब्द छे अंशुः, लिंग छे पुल्लिंग, विभक्ति छे तृतीया, वचन छे बहुवचन। त्यार पछीनुं उदाहरण छे शकुनिः, शकुनी, एमां जे मूळ शब्द छे शकु, जे आपणी समक्ष रूप छे ए शकुनेः, मूळ शब्द छे शकुनी, ए पण पुल्लिंग, पंचमी विभक्ति, अहींया बे विभक्तिमां शकुनेः रूप थाय छे, पंचमी विभक्ति अने षष्ठी विभक्ति, पंचमी अने षष्ठी विभक्ति एकवचन। त्यार पछी त्रीजुं उदाहरण आपणी समक्ष छे आशया, मूळ शब्द छे आशा, स्त्रीलिंगम अने तृतीया विभक्ति एकवचन। 4 पितामहं, मूळ रूप छे पितामह, लिंग पुल्लिंग, द्वितीया विभक्ति एकवचन। 5 राक्षसेभ्यः, मूळ शब्द छे राक्षसः, पुल्लिंगम, चतुर्थी अने पंचमी बंने विभक्तिमां एना रूप थाय छे, चतुर्थी पंचमी विभक्ति बहुवचन। आ रीते विभक्तिना रूपो एटले के नाम रूपोनो परिचय आपी शकाय छे। हवे एना आगळनो प्रश्न छे प्रश्न नंबर 8 धातु रूपाणां परिचयं कारयत, एटले के धातु रूपोनो परिचय करावो। धातु रूपो एटले क्रियापदना रूपो। अहींया पण आपणे एक उदाहरण आपेलुं छे अने ए उदाहरण प्रमाणे अन्य उदाहरणो बनाववाना छे। तो उदाहरण छे धातु रूप तरीके गच्छ, एनो धातु छे गम, पद छे परस्मय पद, काळ छे आज्ञार्थ, पुरुष छे मध्यम,
વચન છે એક વચન. એ જ રીતે આપણી સમક્ષ એના ઉદાહરણ આપેલું છે. પ્રહરધ્વમ. પ્રહરધ્વમ ધાતુ છે પ્ર ઉપસર્ગપૂર્વક રૂહ ધાતુ. એનું પદ છે આત્મને પદ. કા આજ્ઞાર્થ અને મધ્યમ પુરુષ બહુવચન. એટલે કે આજ્ઞાર્થકાના આત્મને પદના પ્રત્યયો યાદ કરવા પડે છે. બીજું ઉદાહરણ દહેત. ધાતુ છે દહ, પદ છે પરસ્મય પદ. કા છે વિદ્યાર્થ, પુરુષ અન્ય પુરુષ, વચન તો અહીંયા એક વચન છે, બહુવચન નહીં પણ એક વચન. ઈત, યાતામ અને ઈર, ઈયુહુ. એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે ભવતુ. ધાતુ છે ભવ, પદ ભૂ ભવ, પણ અહીંયા મેં ભવ લખ્યો છે ભૂ ભવ. પદ પરસ્મય પદ. કા આજ્ઞાર્થ અને અન્ય પુરુષ એક વચનમ. 4 સમાચર. અહીંયા બે ઉપસર્ગ લાગેલા છે. સમ વત્તા આ વત્તા ચર, એટલે કે સમ પણ ઉપસર્ગ છે, આ પણ ઉપસર્ગ છે ને ચર એ ધાતુ છે. અહીંયા કોઈ જ પ્રત્યય ચોથા ઉદાહરણમાં લાગેલો નથી. પરસ્મય પદ આજ્ઞાર્થ, મધ્યમ પુરુષ અને એક વચન. એટલે કે આપણે જ્યારે પરસ્મય પદના પરસ જે પ્રત્યયો યાદ કરીએ ત્યારે આપણે પહેલાં જે એનો પ્રત્યય નથી, એટલે એ રીતે આપણે એને લેવાનો છે. સીધો જે ધાતુ છે એ જ રીતે એની ઓળખ આપવાની છે, કોઈ ફેરફાર થતો નથી. એના આગળનો એટલે કે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9. કોષ્ઠકગત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. એટલે કે કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્યો બનાવો. આપણી સમક્ષ વાક્યો આપેલા છે, એની સાથે સાથે સંસ્કૃત પદ પણ આપેલા છે. તો એનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. જો કે પહેલું વાક્ય છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. હવે ધૃતરાષ્ટ્ર માટે શબ્દ આપ્યો છે એનો એ ધૃતરાષ્ટ્ર, કૌરવોના કૌરવ, પિતા જનક, હતા એ માટે અસ ધાતુ આપ્યો છે. આપણે એને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે વાક્ય બનાવીએ છીએ ત્યારે ધૃતરાષ્ટ્ર પદનું થાય છે ધૃતરાષ્ટ્ર. કૌરવાના, એક કરતાં વધારે કૌરવોની વાત કરી છે, એટલે કે બહુવચન. એનું બહુવચનનું રૂપ થાય છે કૌરવાણામ. પિતા તો જનક, હતા તો આસિત. અને આખું વાક્ય બને છે ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસિત. એ જ રીતે બીજું ઉદાહરણ છે ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. પદ આપેલા છે આપણે ઘટોત્કચ માટે. ઘટોત્કચ જનાર્દનનો, તો જનાર્દન સંદેશમ સંદેશ લાવે છે એ માટે આ ઉપસર્ગપૂર્વક નિનય એવો ધાતુ આપેલો છે. તો ઘટોત્કચ માટે ઘટોત્કચ જનાર્દનનો જનાર્દનસ્ય સંદેશ સંદેશમ લાવે છે નિનય આનયતિ. આખું વાક્ય બનશે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. ત્રીજું ઉદાહરણ અમે દૂતને
હણનારા નથી. અમે એ માટે અસ્મદ સર્વનામ આપ્યું છે. દૂતને હણનારા એ માટે દૂત ઘાતક નથી એ માટે ન. હવે આ પદોનો ઉપયોગ કરીને આપણે અહીંયા જો અસ્મદ સર્વનામનો બહુવચનમાં લેવાનું છે, એટલે કે પ્રથમા વિભક્તિ બહુવચન. અહમ આવા વયમ, તો અમે એ માટે વયમ દૂત ઘાત કાહા, દૂતને હણનારા એ માટે દૂત ઘાત કાહા, ન એટલે ન. વયમ દૂત ઘાત કાહા ન. ચોથું ઉદાહરણ, ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. એ માટે ઘટોત્કચ માટે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને ધૃતરાષ્ટ્ર પ્રણામ કરે છે. ઉપસર્ગપૂર્વક નમ ધાતુ છે. અહીંયા જ્યારે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને ધૃતરાષ્ટ્રમ પ્રણામ કરે છે. પ્રણમતિ. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. આ રીતે વાક્ય બને છે. એના પછીનો 10મો પ્રશ્ન છે, માતૃભાષાયામ ઉત્તરાણી લિખત, એટલે કે માતૃભાષામાં ઉત્તરો લખો. ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે? પહેલો પ્રશ્ન છે. તો એનો ઉત્તર, ઘટોત્કચ શકુનીને કહે છે કે હે શકુની, તું પાસાને છોડીને બાણને ધારણ કર એવી સલાહ આપે છે. 2. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર એટલા માટે કહે છે કે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને એવી રીતે બાળી નાખતા નથી, એટલા માટે એ કહે છે. પ્રશ્ન નંબર 3, અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો. તો અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ, હે અરે પુત્ર અભિમન્યુ, યદુકુનો દીવો, યદુકુનો અંકુર, તારી માતા, મામા અને મને પણ છોડીને પિતામહને જોવાની ઈચ્છાથી સ્વર્ગમાં ગયો છે, એવો વિલાપ અર્જુન કરે છે. પ્રશ્ન નંબર 11, માતૃભાષાયામ સંક્ષિપ્તમ ટિપ્પણીમ લિખત, એટલે કે વિદ્યાર્થી મિત્રો, નાટ્યખંડમાંથી આપણે ટૂંક નોંધ તરીકે જે પાત્રો પૂછાય છે એ નાટ્યખંડમાંથી લેવામાં આવેલા હોય છે. અહીંયા આપણી સમક્ષ 2 પાત્રો આપેલા છે. પહેલું પાત્ર છે ઘટોત્કચનું પાત્ર લેખન. ઘટોત્કચ 2 ગુણ માટે, એટલે કે 2 ટૂંક નોંધ પૂછાય છે, 2 ગુણની. તો ઘટોત્કચનું પાત્ર લેખન. ઘટોત્કચનું વર્ણન કરીએ તો ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રીકૃષ્ણનો સંદેશો લઈને જાય છે અને ત્યાં જ્યારે જાય છે ત્યારે ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને શકુની વચ્ચે રોચક સંવાદો થાય છે. અહીંયા ઘટોત્કચ દુર્યોધન અને શકુનીને એ પોતે જવાબ આપે છે કે તમે રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. અહીંયા કવિ એટલે કે નાટ્યકાર જે ઘટોત્કચમાં માનવીય ગુણોને ઉપસાવે છે, જ્યારે દુર્યોધન, શકુની આ જે પાત્રો છે એનામાં માનવીય ગુણોની ઓછપ દર્શાવવામાં આવી છે. માનવીય ગુણો દર્શાવીને ઘટોત્કચના પાત્રને આ નાટ્યખંડમાં વધારે ઉપસાવવામાં આવેલું છે. એ રીતે લખી શકાય.
બીજી ટૂંકનોંધ છે શ્રી કૃષ્ણનો સંદેશ. શ્રી કૃષ્ણનો સંદેશ એટલે કે આપણા નાટ્યખંડમાં છેલ્લા શ્લોકમાં દર્શાવેલો છે કે ધર્મનું આચરણ કરો, પોતાના સ્વજનોની ચિંતા કરો, મનની જે કંઈ ઈચ્છાઓ હોય તે અહીં પૂરી કરી લો. કલ્યાણકારી ઉપદેશની જેમ પાંડવ રૂપધારી અર્જુન યમરાજ પાંડવ રૂપધારી યમરાજ એટલે કે કૌંસમાં અર્જુન શબ્દ લેવાનો છે. અર્જુન યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી પહોંચશે એવો શ્રી કૃષ્ણ સંદેશો મોકલાવે છે. હવે આ બે પાત્રોની ચર્ચા કરી. એના ઉપરાંત આ જ નાટ્યખંડમાંથી બીજા બે પાત્રો પણ પરીક્ષામાં પૂછી શકાય કે કુરુનો દીપક અભિમન્યુ અથવા અભિમન્યુના પાત્ર વિશે પણ અહીંયા એ ટૂંક નોંધ તરીકે પૂછી શકાય. તો આપણે એને કહી શકીએ કે અર્જુનનો પુત્ર હતો, તે મહાયોદ્ધા હતો, શ્રી કૃષ્ણ એના મામા હતા, તે યુદ્ધભૂમિમાં શહીદ થાય છે. ત્યારે અર્જુન અભિમન્યુનું મૃત્યુ થતાં ખૂબ દુઃખી થાય છે અને એ શ્રી કૃષ્ણ હજી પણ કૌરવોને યુદ્ધ રોકવા માટે છેલ્લે ઘટોત્કચને દૂત બનાવીને એ સંદેશો મોકલાવે છે. અભિમન્યુનો પાત્ર એક અમર પાત્ર છે મહાયોદ્ધા તરીકે, એ રીતે વર્ણન કરી શકાય. એ રીતે અહીંયા આ સ્વાધ્યાયમાં આપેલા પાત્ર ઉપરાંત પણ અન્ય પાત્ર પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાટ્યખંડ 4 પૂર્ણ થાય છે. મેં તમને ભાષાંતરની પણ સરસ સમજૂતી આપી છે. આખું સ્વાધ્યાયનું વ્યાકરણ સાથે પ્રશ્નો પણ મેં સમજાવી દીધા છે. તમારે તમારી નોટબુકમાં આ નાટ્યખંડનું ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનું રહેશે. અસ્તુ.